હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ યુનિક અને ઝટપટ બની જાય તેવો લીલા મરચાંનો સંભારો. આ સંભારો માત્ર 65 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે અને આ સંભારાને 10 થી 12 દિવસ સ્ટોર પણ કરી શકાય. તો મેં આ રીતે 200 ગ્રામ દેશી મરચાં લીધા છે. આમાં તમે પતલા મરચાં આવે તે પણ લઈ શકો છો, પણ મરચાં કડક હોય તેવા લેવાના, એટલે સંભારો લાંબા સમય સુધી સારો રહેશે. તો હવે મરચાંના આ રીતે આપણે ટુકડા કરીશું. જો તમારે થોડા નાના ટુકડા કરવા હોય તો પણ કરી શકાય. અહીંયા હું આ રીતે ગોળ ટુકડા કરું છું, એટલા માટે કે એક એક બાઈટ લઈ તમારે ખાવું હોય તો પણ ખાઈ શકાય. જો તમારે લાંબા કટ કરી 4 ટુકડા કરવા હોય તો પણ કરી શકાય. હવે આ જ રીતે આપણે બધા મરચાંના ટુકડા કરી લીધા છે. હવે તેનો વઘાર પણ કરી લઈએ. તો તેના માટે પેનમાં 1.5 સ્પૂન તેલ ગરમ થાય એટલે તેમાં 1/2 સ્પૂન રાઈ, 1/2 સ્પૂન જીરું. રાઈ જીરું તતડવા લાગે એટલે તેમાં 1 પિંચ હિંગ એડ કરીશું. સાથે લીલા મરચાંના ટુકડા એડ કરી સારી રીતે મિક્સ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી 2 મિનિટ જેવું સાતળીશું. આ સંભારો બનાવતા બિલકુલ સમય નથી લાગતો. રેગ્યુલર સંભારા કરતાં થોડો અલગ બને છે અને તમે 10 થી 12 દિવસ ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો. હવે તેમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરી સારી રીતે મિક્સ કરી દઈશું. તો 2 મિનિટ જેવું સાતળી લીધું છે. તો તેનો મસાલો બનાવ્યો છે તે પણ તમને બતાવી દો. આ મસાલો મેં પહેલાં જ બનાવી લીધેલો છે. તો તેના માટે 1/2 સ્પૂન કાશ્મીરી મરચું મેં કલર માટે લીધું છે. હવે તેમાં 1/2 સ્પૂન હળદર પાવડર, 1/2 સ્પૂન ધાણા જીરું પાવડર, સાથે 1/2 સ્પૂન વરિયાળી, 1/2 સ્પૂન રાઈના કુરિયા, 1 સ્પૂન મેથીના કુરિયા અને 1/2 સ્પૂન આમચૂર પાવડર લીધો છે. જો આમચૂર પાવડરની જગ્યાએ તમારે લીંબુ એડ કરવું હોય તો 4-5 ટીપા લીંબુના પણ એડ કરી શકાય. સાથે 1 પિંચ જેટલો આદુનો પાવડર લીધો છે, જે આપણે સોંઠ પાવડર કહેવીએ તે. હવે બધું સારી રીતે મિક્સ કરીશું. અને જો આદુનો પાવડર અવેલેબલ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે મરચાંમાં મસાલો એડ કરી સારી રીતે મિક્સ કરીશું અને 1 મિનિટ જેવું થવા દઈશું, એટલે મસાલો સારી રીતે મરચાંમાં મિક્સ થઈ જશે. આ મસાલો તમારે સ્ટોર કરીને રાખવો હોય તો પણ રાખી શકાય. જ્યારે તમે આવી રીતે સંભારો બનાવો ત્યારે તે ઉપયોગમાં પણ લઈ શકાય. તો હવે 1 મિનિટ જેવું થઈ ગયું છે, તો ગેસની ફ્લેમ બંધ કરીશું અને આ મરચાં 50% જેવા કૂક થવા દઈશું. થોડા કડક રહે એ રીતે રાખીશું, એટલે સંભારો લાંબા સમય સુધી સારો રહેશે. હવે તેમાં કસૂરી મેથી એડ કરીશું. કસૂરી મેથી એડ કરવાથી સંભારાનો ખૂબ જ સારો ટેસ્ટ આવે છે. અને સંભારો ઠંડો થાય એટલે તેને એરટાઇટ બોટલમાં ભરી ફ્રીજમાં 10 થી 12 દિવસ સુધી તમે સ્ટોર પણ કરી શકો છો. તો આવો સંભારો ક્યારેય ન ટ્રાય કર્યો હોય તો થેપલા, પરાઠા, ભાખરી સાથે તમે ખાઈ શકો છો. રોટલી શાક સાથે પણ ખાઈ શકાય. તો આ રેસીપી ટ્રાય કરજો, ખાવાનો બમણો સ્વાદ વધી જશે. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.